Okay, so yeah. So there are three terminals. One is collector, second one is emitter, and third one is gate. Now, what is the function of collector? Collector નું કામ શું છે? To collect the charges. Like BJT. BJT માં જે હોય છે જે અહીંયા એનું ફંક્શન છે to collect the charges. Emitter નું કામ શું હોય? Emitter નું કામ છે to emit the charges. ચાર્જીસ ને ઇમિટ કરવાનું, ઉત્સર્જિત કરવાનું. થર્ડ વન ઇઝ ગેટ. ગેટ ઇઝ ધી કંટ્રોલ ટર્મિનલ. એનાથી આપણે વોલ્ટેજ ચેન્જ કરીને આઉટપુટ કરંટ ચેન્જ કરી શકીએ. ઓકે, સો ધીઝ આર ધી થ્રી ટર્મિનલ્સ ઓફ અવર IGBT. ઓકે, કયા કયા ત્રણ ટર્મિનલ હોય? emitter, collector and gate. Emitter, collector and gate. Okay. IGBT is a hybrid device. Why it is called as a hybrid device? For IGBT. IGBT ને હાઇબ્રિડ ડિવાઇસ કહે છે. એવું કેમ કહે છે? Because it's a combination of two devices. One is MOSFET, second one is transistor or a SCR. હાઇબ્રિડ ડિવાઇસ એટલે બે ડિવાઇસનું બનેલું હોય. કયા કયા બે ડિવાઇસીસ? એક MOSFET અને બીજું SCR. ઓકે, તો અહીંયા જે PN સ્ટ્રક્ચર આપણને દેખાય છે. MOSFET ને બીજું BJT to SCR. BJT પણ કહી શકો કારણ કે SCR is itself is a two transistor analogy આપણે જોયેલી છે. તો SCR માં પણ બે ટ્રાન્ઝિસ્ટર આવેલા હોય. અહીંયા પણ બે ટ્રાન્ઝિસ્ટર બને છે. જો એક N, બીજું P, ત્રીજું N, એટલે NPN અને પછી PNP. Okay, so actually there is a formation of SCR and SCR itself is a transistor. Okay, so એકદમ સ્પેસિફિક કેવું હોય તો it's a combination of MOSFET and SCR, not transistor. MOSFET and SCR. But as SCR is also made up of two transistors, then you can also tell like it's a combination of MOSFET and transistor. But two transistor, not a single transistor. ખબર પડી? Yes, sir. ખબર પડી? Yes, sir. Yes, sir. ઓકે ઓકે, હવે આ કન્સ્ટ્રક્શન મેં ઓલરેડી લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. મોસ્ફેટના સેલ તમને દેખાય છે અહીંયા. બેઝિક મોસ્ફેટ સેલ. સો ધીસ ઇઝ અ બેઝિક મોસ્ફેટ સેલ. This one and this one. This is a basic MOSFET cell. પછી જે પાવર મોસ્ફેટમાં એક લેયર હોય છે જેને ડ્રિફ્ટ લેયર કહેવાય, એ પણ અહીંયા છે. અને લાસ્ટ લેયર આ એડ કરેલું છે જેને કહેવાય ઇન્જેક્શન લેયર. સો દેર આર ડિફરન્ટ લેયર્સ. વન ઇઝ ઇન્જેક્શન લેયર, સેકન્ડ વન ઇઝ અ ડ્રિફ્ટ લેયર, થર્ડ વન ઇઝ બોડી લેયર એન્ડ ધીસ ઇઝ અ ચેનલ. Okay, so there are different layers in our IGBT. Injection layer નું કામ શું? તો કે it injects the charges inside the drift layer. It injects the charges in the drift layer. And there is a P plus layer. What P plus indicate? P plus શું indicate કરે છે? So doping level is little higher as compared to the normal doping level. બરાબર ને? ડોપિંગ લેવલ થોડુંક વધારે હોય. ઓકે, ડ્રિફ્ટ લેયર. તો આ જે ડ્રિફ્ટ લેયર છે એ જંક્શન J2 બનાવતું હોય અને ડ્રિફ્ટ કરંટ એવું તમે નામ સાંભળ્યું હશે, ડ્રિફ્ટ કરંટ. Okay, so that drift current flows inside the drift layer. That's why it is called as a drift layer. અને અહીંયા જંક્શન જે J2 બને છે, that junction J2 is actually used to
block the forward voltages. Okay, તો આ જે જંક્શન J2 છે અથવા તો જે ડ્રિફ્ટ લેયર છે એની જે ડેપ્થ હોય અથવા એની જે હાઇટ હોય that decides the blocking capability of our IGBT. IGBT કેટલું બ્લોક કરશે that depends upon the drift layer width. Okay, so drift layer is an important part. Higher the drift layer width, higher is the blocking capability. Okay, then we have another junction which is a junction J3. Okay, body region that is for the from the MOSFET. MOSFET નો જે રેઝિસ્ટન્સ હોય એ આ બોડી રેઝિસ્ટન્સ અથવા બોડી રિજિયનનો રેઝિસ્ટન્સ હોય છે. ઓકે, તો અહીંયા આપણને ત્રણ જંક્શન દેખાય છે. એક છે આપણું જંક્શન J1, બીજું છે જંક્શન J2 અને ત્રીજું છે આપણું જંક્શન J3. ઓકે, તો આ ધીસ ઇઝ સમથિંગ લાઈક અવર SCR. SCRમાં પણ જેમ ત્રણ જંક્શન હોય છે એમ અહીંયા પણ ત્રણ જંક્શન બને છે આપણો. ઓકે, નાઉ હાઉ ટુ ટર્ન ઓન ધીસ IGBT. IGBT ને ઓન કઈ રીતે કરવું, તો એના માટે ફરીથી આપણે શું કરવું પડે, એને એક્સટર્નલ સપ્લાય આપવું પડે, બાયસિંગ આપવું પડે. ઓકે, સો વન બાયસિંગ ઇઝ પ્રોવાઇડેડ ફ્રોમ હિયર VCC અને ઇમીટરની વચ્ચે. પહેલા તો શું કર્યું છે, કલેક્ટરને ફોરવર્ડ બાયસ કર્યું છે, એટલે કે કલેક્ટરને પોઝિટિવ ટર્મિનલ અને ઇમીટરને નેગેટિવ ટર્મિનલ આપેલો છે. હવે અહીંયા બે ઇમીટર દેખાય છે, તો આ બંને ઇમીટરને શું કરેલું છે, કોમન કરેલા છે, ઇમીટરને કનેક્ટ કરેલા છે અને પછી એક ટર્મિનલ જે વધ્યો એનાથી કનેક્શન કરેલું છે. સો ઇમીટર ઇઝ ગિવન અ નેગેટિવ સપ્લાય. ઓકે, સો કલેક્ટર ઇમીટર જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ. કલેક્ટરને પોઝિટિવ આપવાનો, ઇમીટરને નેગેટિવ આપવાનો. Another supply is also there which is called as a VG supply છે. VG નો પોઝિટિવ જે સપ્લાય છે એ ગેટને આપેલો છે અને નેગેટિવ સપ્લાય છે એ ઇમીટરને આપેલો છે. સો ધીસ ઇઝ અ કોમન ઇમીટર ટાઈપ ઓફ કનેક્શન ઓર કન્ફિગરેશન. ઓકે, હવે થાય શું, તમે અહીંયા પોઝિટિવ સપ્લાય આપો કલેક્ટરને, એટલે આમાં જે મેજોરિટી ચાર્જ કેરિયર્સ હશે એ કયા હશે, હોલ્સ કે ઇલેક્ટ્રોન? હોલ. આ જે P+ લેયર છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા હશે, હોલ્સ કે ઇલેક્ટ્રોન્સ? હોલ સર. હોલ્સ હશે, બરોબર. તો અહીંયા તમે પોઝિટિવ સપ્લાય આપો, આ જે પોઝિટિવ સપ્લાય આપ્યો એટલે થાય શું, આના હોલ્સ અને તમારા પોઝિટિવ સપ્લાય એ બંને વચ્ચે આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? અટ્રેક્શન. સર અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે. એટલે અહીંયાના જે હોલ્સ હશે એ બધા ડ્રિફ્ટ લેયર આગળ શિફ્ટ થશે અથવા જવાનો પ્રયત્ન કરશે, કારણ કે અપાકર્ષણનું બળ લાગે છે, બંને પોઝિટિવ છે એટલે. ઓકે, યસ સર. ઓકે, એટલે અહીંયાના જે હોલ્સ છે એ બધા ડ્રિફ્ટ લેયરમાં જશે. અહીંયાના જે બધા હોલ્સ છે એ ડ્રિફ્ટ લેયરમાં જશે. Okay, now there is a emitter is connected with the negative of the supply. Emitter is connected with the negative. This emitter is also connected with the negative supply. એટલે અહીંયા આ જે નેગેટિવ ટર્મિનલના લીધે અહીંયા શું થશે, આ P રિજિયન છે, આ P રિજિયન એમાં મેજોરિટી ચાર્જ કેરિયર કયા હશે? હોલ્સ હશે. અને માઇનોરિટી કયા હશે? ઇલેક્ટ્રોન હશે. તો આ નેગેટિવ અને આ ઇલેક્ટ્રોન પણ નેગેટિવ, તો શું થશે, અહીંયા પણ અપાકર્ષણ થશે. યસ ઓર નો? યસ સર. એટલે આ ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે, ફરીથી ડ્રિફ્ટ લેયર બાજુ જશે. એટલે થાય છે શું, જો ડ્રિફ્ટ લેયર, અહીંયા એવો એક સેન્ટેન્સ અથવા વર્ડ યુઝ કરેલો હોય છે કે ડ્રિફ્ટ લેયર ઇઝ ફ્લડેડ વિથ ધી ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધી બોડી રિજિયન એન્ડ હોલ્સ ફ્રોમ ધી ઇન્જેક્શન લેયર. અહીંયા એવું એક સ્ટેટમેન્ટ આપેલું હોય છે કે
the drift layer is flooded with એટલે flooding એટલે શું કહેવાય પૂર આવવું પૂરને ફ્લડ કહેવાય ને પૂર આવ્યું એને ફ્લડ કહેવાય તો flooded with એટલે બંને બાજુથી મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયર્સ નો મારો અથવા ફ્લડિંગ થાય છે શેના ઉપર ડ્રિફ્ટ લેયર આગળ એટલે આપણું જે પીએન સ્ટ્રક્ચર હતું SCR નું એ પીએન સ્ટ્રક્ચરમાં આપણે જે ગેટ કરંટ આપતા હતા એ ગેટ કરંટથી એક્ઝેક્ટલી શું થાય છે કોઈ કહેશે મને અહીંયાથી આપણે ગેટ કરંટ આપીએ તો એનાથી થાય શું એક્ઝેક્ટલી તો કે આ જે J2 જંક્શન છે એનું ડેપ્લેશન લેયર ઘટી જાય yes or no because we are inserting the charges external charges to the inner P region yes or no Yes, sir. એટલે આનું જે ડેપ્લેશન લેયર હોય એ ઘટી જાય તો અહીંયા પણ આ જે જંક્શન J2 બને છે એ J2 જંક્શન ને જો આપણે ઓછું રિવર્સ બાયસ કરવું હોય અથવા એને આપણે એનું જે ડેપ્લેશન લેયર હોય એની વિડ્થ ઘટાડવી હોય તો શું કરવું પડે કે ત્યાં ચાર્જ કેરિયરની ડેન્સિટી છે એ ચાર્જ કેરિયરની ડેન્સિટી વધારવી પડે અને અહીંયા એક્ઝેક્ટલી એવું જ થાય છે કારણ કે ડ્રિફ્ટ લેયરમાં ડોપિંગ પહેલા ઓછું કરેલું હતું n માઇનસ છે ઓકે પછી શું થયું કે જેવું તમે એને કલેક્ટર ઇમિટરનું બાયસિંગ આપ્યું એટલે અહીંયાનું જે ઇલેક્ટ્રોન્સ અને અહીંયાના હોલ્સ આ બંને ક્યાં ગયા ડ્રિફ્ટ લેયરમાં ગયા એટલે શું થશે ડ્રિફ્ટ લેયરના રિવર્સ બાયસ જંક્શન J2 નું જે ડેપ્લેશન લેયર હતું એ ડેપ્લેશન લેયરની વિડ્થ અહીંયા હવે ઘટશે ઓકે એન્ડ એટ વન પોઈન્ટ ઓફ એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં આપણું જે જંક્શન J2 છે એનું ડેપ્લેશન લેયર ડિસએપિયર થશે ઓકે એટલે કે આપણો જે અહીંયાથી કરંટ નીકળતો હોય એ કરંટ હવે અહીંયા તો આખા મેજોરિટી અને માઇનોરિટી ચાર્જ કેરિયરથી આખું આ ડ્રિફ્ટ લેયર ભરાઈ ગયું છે એટલે અહીંયાથી એ ફ્લો થઈ શકશે ચાર્જ કેરિયર હશે એ ફ્લો થઈ શકશે હવે ગેટને તમે કેવો સપ્લાય આપેલો છે ગેટને કેવો સપ્લાય આપ્યો છે પોઝિટિવ સપ્લાય આપ્યો છે હવે ગેટને પોઝિટિવ સપ્લાય આપો એટલે શું થાય તો કે આમાંના જે હજુ બચી ગયેલા ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન ક્યાં જમા થશે અહીંયા જે આપણે MOSFET ના સ્ટ્રક્ચરમાં જોયું હતું કે n ચેનલ બનાવે તો અહીંયા એક ચેનલ બનશે જેને આપણે n ચેનલ અથવા ઇલેક્ટ્રોનની ચેનલ કહીએ ઓકે એટલે એ પણ અહીંયાથી કરંટ ફ્લો થશે આમાં આ n રિજિયનમાં તો ઓલરેડી ઇલેક્ટ્રોન્સ હોય જ અહીંયા નહોતા એ ચેનલ બનાવી દીધી અને આ જે n રિજિયન છે એમાં તો ઇલેક્ટ્રોન્સ છે જ કારણ કે n રિજિયન જ છે અને અહીંયા જે મેજોરિટી હતા એ છે હોલ્સ તો એક ફ્લો થયો હોલ્સનો અને બીજો ફ્લો થયો ઇલેક્ટ્રોનનો તો એકચ્યુઅલી આપણું જે IGBT છે એ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે એટલે કે એમાં બે કરંટ ફ્લો થાય એક હોલનો કરંટ અને બીજો ઇલેક્ટ્રોનનો કરંટ એટલે એને બાયપોલર કહે છે જ્યારે MOSFET છે એ મેજોરિટી ચાર્જ કેરિયર છે એમાં કોઈ પણ એક જ ઇલેક્ટ્રોન અથવા હોલનો કરંટ ફ્લો થતો હોય અહીંયા બંનેનો કરંટ ફ્લો થાય છે એટલે એને કહેવાય ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર બાયપોલર કેમ કહે છે because it has both type of current holes current as well as electron current અને એ કરંટ હવે જે કરંટ બન્યો એ ક્યાં જશે કલેક્ટરમાંથી ઇમીટર તરફ હવે કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે પણ ક્યારે કરશે કે જ્યારે તમે અહીંયા ઇનફ વોલ્ટેજ આપ્યા હોય તો ઇનફ વોલ્ટેજ એટલે VG must be greater than VTH that is the threshold voltage થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપો તો હવે એ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થાય ઓકે અને અહીંયા બે ટાઈપના કરંટ ફ્લો થશે એક છે હોલનો કરંટ અને બીજો હશે આપણો ઇલેક્ટ્રોનનો કરંટ ઓકે અહીંયા જે લોડ લખેલું છે ધેટ ઇઝ ધી એક્સટર્નલ લોડ કનેક્ટેડ જે આપણે એક્સટર્નલ લોડ કનેક્ટ કર્યો હોય તે ઓકે તો ધીસ ઇઝ ધી વર્કિંગ વર્ક કઈ રીતે કરે તો આ રીતે આપણું જે IGBT છે એ વર્ક કરશે શું કરશે
ઇન્જેક્શન લેયરમાંથી હોલ્સનો જે મારો છે અથવા ફ્લડિંગ છે એ થશે ડ્રિફ્ટ લેયર તરફ. એ જ રીતે બોડી રિજિયનમાંથી પણ ઇલેક્ટ્રોનનો મારો છે એ ડ્રિફ્ટ લેયર તરફ જશે અને ડ્રિફ્ટ લેયરના ડેપ્લેશન લેયરની વિડ્થ ઘટશે. જ્યારે તમે ગેટને પોઝિટિવ સપ્લાય આપો અને થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં વધારે ગેટ વોલ્ટેજ થશે એટલે એક એન રિજિયન અથવા એન ચેનલ એસ્ટાબ્લિશ થશે અને હોલ્સ અને ઇલેક્ટ્રોનનો જે કરંટ છે એ કલેક્ટરથી ઇમિટર તરફ ફ્લો થશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ અવર IGBT works. Okay, injection layer, then N minus drift layer, then J1 junction, P region or a body region, that is called as a J2 junction. Then there are fingering of N plus layer, that is called as a MOSFET basic structure, which combines the or which constitute the J3 junction. Okay, there is a silicon dioxide layer and there are some metallic part to make the contacts or a terminal. VCC is given for forward biasing the collector emitter region and VG is given for forward biasing the gate emitter region. Okay, so this is load is connected in the external supply. So this is about the construction. હવે જે અત્યારે મેં તમને સમજાયું એ આપણે 1 by 1 એના પોઈન્ટ વાંચતા જઈએ. ઇન્જેક્શન લેયર એટલે શું? તો કે P plus layer injects the holes inside the N minus layer. That is okay, આ ઓલરેડી આપણે સમજી લીધું. Drift region અથવા N minus layer છે, that is thickness of this layer determines the voltage blocking capability of IGBT. It serves to accommodate the depletion layer of junction J2. That is also okay. Body region એટલે શું? It acts as a emitter or it is just a P layer. N plus region, these heavily double regions are diffused on the body region, which is the main part of our basic MOSFET structure. N plus region, this region makes the contact with the emitter region. Silicon dioxide layer and insulating layer of a silicon dioxide is grown onto the surface. Layer of metals, that is silicon dioxide layer, is etched. Etched એટલે એને ખોતરીને બનાવેલું હોય. As to fit the metallic emitter and gate terminal. IGBT consists of many parallel connections of thousands of basic cells of MOSFET on the same single silicon chip. So that also we have understood. ઘણા બધા સેલ હોય. મેં ગઈ વખતે કીધું હતું કે નાના નાના સેલને તમે પેરેલલમાં કનેક્ટ કરો એટલે એ કરંટની વેલ્યુ વધારી આપે અને એ જ વસ્તુનો તમે જે ઇન્જેક્શન લેયર એડ કર્યું એના લીધે એની બ્લોકિંગ સ્ટ્રેન્થ વધે એટલે કે વોલ્ટેજ વધે. હવે ઇક્વિવેલન્ટ સર્કિટની વાત કરીએ તો ઇક્વિવેલન્ટ સર્કિટ કંઈક આ રીતની હોય છે, એપ્રોક્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. તો પહેલા તો તમને એક રિજિયન બનેલું દેખાય છે, આ P N અને P, એટલે કે આ કયું ટ્રાન્ઝિસ્ટર બન્યું? It's a PNP transistor. PNP. Okay, another transistor is also there. બીજું ટ્રાન્ઝિસ્ટર કયું દેખાય છે તમને? Q2 transistor. This is the Q2 transistor, which is which one? PNP or NPN? NPN. Okay, that is NPN transistor. Okay, so there are two transistors. One is Q1 PNP transistor, another one is Q2 NPN transistor. આટલો જે પાર્ટ છે એ MOSFET નો પાર્ટ દેખાય છે આપણને. આટલો જે પાર્ટ છે એ MOSFET નો છે. Yes or no? Yes, sir. Okay, basic MOSFET structure. અહીંયા જે દેખાડ્યું છે એ શું બન્યું છે? આ શું દેખાડું છું? આ શું બન્યું? આ શું બન્યું છે? SCR બન્યો છે? Yes, this is SCR. Yes, sir. Yes, sir.
યસ ધીસ ઇઝ અ SCR. ઓકે, તો આપણી વસ્તુ કઈ કઈ આવશે ઇક્વિવેલન્ટ સર્કિટમાં? તો કે પહેલો તો બે ટ્રાન્ઝિસ્ટર આવશે, બે ટ્રાન્ઝિસ્ટર આવશે, બરાબર. પછી MOSFET હશે, બે ટ્રાન્ઝિસ્ટર MOSFET, અને બે ટ્રાન્ઝિસ્ટરના લીધે આપણે એને SCR ગણી શકીએ અથવા PNPN સ્ટ્રક્ચર ગણી શકીએ. તો આપણી જે એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ છે એ કંઈક આ રીતની બને છે. But this is a approximate equivalent circuit where the input side is there is a MOSFET at the input side. Drift region resistance RD એટલે અહીંયાના regionનો જે resistance છે એને આપણે RD કહીએ છે. Okay, and there is a PNP transistor. PNP transistor Q1. હવે આમાં ખાલી Q1 જ દેખાડેલું છે. That's why it is called as a approximate equivalent circuit, not exact. Exact જોવી હોય આપણે equivalent circuit તો એ પણ જોઈ શકાય. આઈરિયા પહેલા તો શું છે જોઈ લઈએ. તો આ MOSFET છે અને આ આપણું ટ્રાન્ઝિસ્ટર છે. હવે એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ સર્કિટ, તો આ આની એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ સર્કિટ છે. હવે તમને ખ્યાલ આવશે આ શું છે. પહેલા તો આ શું છે? MOSFET છે. Yes. તો આપણા કન્સ્ટ્રક્શનમાં MOSFET બનતું હતું. કન્સ્ટ્રક્શનમાં પણ MOSFET બનેલું હોય તો આ MOSFET છે. પછી Q1 અને Q2 ટ્રાન્ઝિસ્ટર. તો આ Q1 અને Q2 ટ્રાન્ઝિસ્ટર છે અને Q1 નો જે બેઝ છે એ Q2 ના કલેક્ટરમાં આપેલો છે અને જે Q1 નો કલેક્ટર છે એ Q2 ના બેઝમાં આપેલો છે. સો ધીસ ઇઝ અ પોઝિટિવ ફીડબેક સર્કિટ ઓર અ SCR, ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી ઓફ અ SCR, અથવા એને પેરાસિટિક થાઇરિસ્ટર એવું પણ કહેવામાં આવે છે. પેરાસિટિક થાઇરિસ્ટર. પેરાસિટિક એટલે જે એકચ્યુઅલી બન્યું નથી પણ એનું કન્સ્ટ્રક્શન એવું છે કે પેરાસિટિક થાઇરિસ્ટર ફોર્મ થાય છે. પેરાસિટિક મીન્સ સમથિંગ લાઈક એકચ્યુઅલી એ વસ્તુ નથી પણ અંદર ઇન્ટરનલી બનેલી છે, એને કહેવાય પેરાસિટિક. ઓકે, તો અહીંયા એક થાઇરિસ્ટર અને એક MOSFET એ રીતનું કન્સ્ટ્રક્શન બને છે. ઓકે, ઇક્વિવેલન્ટ સર્કિટમાં પણ. ઓકે, હવે ઘણી બધી વસ્તુઓ બીજી પણ આપેલી છે. એક તો RCH લખેલું છે, RCH. Now what is that RCH? RCH is called as a channel resistance. શું કહેવાય એને? Channel resistance. Now what do you mean by channel resistance? What do you mean by channel resistance? તો આપણું જે MOSFET હતું હા, અહીંયા આ જે કન્સ્ટ્રક્શન હતું એમાં આટલું MOSFET બનેલું છે, બરાબર ને? આ MOSFET છે. તો અહીંયાનો જે રેઝિસ્ટન્સ હોય, આ જે ચેનલ બની છે, આનો જે રેઝિસ્ટન્સ છે એને અહીંયા RCH તરીકે દર્શાવેલું છે. Is it fine? Okay? RCH, it indicates the channel resistance. Channel નો પોતાનો એક રેઝિસ્ટન્સ હોય એને RCH વડે દર્શાવેલો છે. Is it okay? So this is clear. What is RCH? Yes, sir, clear. Okay. What is RD? What is RD? RD is drift layer resistance. હમણાં આપણે કીધું કે drift layer decides the voltage blocking capability of our IGBT. અને આપણે એવું કીધું કે this drift layer is flooded with holes and electrons from the both side.
તો આ જે ડ્રિફ્ટ લેયર છે એનો રેઝિસ્ટન્સ કન્સિડર કરવો પડે અને એ જે રેઝિસ્ટન્સ કન્સિડર કરેલો છે એને જ કહેવાય RD. સો હિયર RD is the drift layer resistance. What is that? It is a drift layer resistance. Drift layer resistance. Okay. Now, what is IE? What is IE? So IE is the electron current. મેં તમને કીધું કે બે પ્રકારના કરંટ ફ્લો થાય, એક ઇલેક્ટ્રોન કરંટ અને બીજો હોલ કરંટ. તો IE શું દર્શાવે છે આપણને? ઇટ્સ અ ઇલેક્ટ્રોન કરંટ. ઓકે. નાઉ there is a collector and there is a Q1 transistor. અચ્છા, તો ઇમીટર નો અથવા ઇલેક્ટ્રોન નો કરંટ છે ક્યાંથી ક્યાં જાય છે? જો કલેક્ટર માંથી નીકળી એટલે કે P પ્લસ માંથી નીકળી N માઇનસ માંથી RD એટલે કે ડ્રિફ્ટ લેયર માં, પછી મોસ્ફેટ ની ચેનલ માં અને ત્યાંથી પછી ઇમીટર માં. Okay, so the path is P plus to N minus to drift layer to channel, and from that to emitter, collector to emitter. P plus layer, which is your injection layer, N minus layer, which is a drift layer, so there is a drift resistance, અને drift layer માંથી જશે MOSFET ની ચેનલ માં અને MOSFET ની ચેનલ માંથી જશે emitter માં. So this is the path for IE. This is the path for IE current, that is current due to electrons. Now there is another current which is called as a hole current, IH. Okay, so IH flows from P plus આમ કરંટ ફ્લો થાય છે IH, P plus N minus NP, then RBY and emitter, that is transistor Q1 to body to emitter. Okay, so this is the path for our whole current. This is the path for our whole current, holes current. Okay, so this is called as an equivalent, RBY. What is RBY? Body resistance. It's a body resistance. Body resistance. Yes, it's a body layer resistance or a body resistance. Okay, so we need to make sure that our IGBT does not go into the latching condition. If this IH value is too much higher, then there are possibility that it may go into the latching condition. Okay, so there are two types of IGBT available. One is called as a punch through IGBT and second one is called as a non punch through IGBT. Okay, so if this two transistor analogy goes into the latching condition, then we loses the control over the turn off process.
and this IGBT is a fully controlled device. So our two transistor analogy or our parasitic thyristor should not go into the latch condition. If it goes into the latch condition, then there is no difference between IGBT and SCR. Okay, so it should not go into the latch condition. Okay, so this is called as a exact equivalent circuit of our IGBT. Exact equivalent circuit of IGBT. Okay, જેવું તમે અહીંયા ગેટ સપ્લાય આપશો, ગેટ સપ્લાય આપો એટલે શું થાય? આ જે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર ચાલુ થશે, આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય એટલે આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય, અને આ બંને ટ્રાન્ઝિસ્ટર ચાલુ થાય એટલે એક કરંટ અહીંયાથી ફ્લો થવાનું સ્ટાર્ટ કરે અને બીજો કરંટ અહીંયાથી ફ્લો થવાનું સ્ટાર્ટ કરે. એક MOSFET માંથી પસાર થાય અને એક થાઇરિસ્ટર માંથી પસાર થાય. Okay, so this is how our IGBT works. Equivalent circuit વારંવાર પૂછાતી હોય છે એટલે equivalent circuit ડ્રો કરતા આવડવી જોઈએ. RCH, RD, RBY, IE, IH. Now there is a equation which is called as a IE is equal to IH plus IE. That is obviously total current કેટલો થાય તો કે whole current અને electron current જેટલો. અને એનો જે ટોટલ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ડ્રોપ હોય અથવા VC ઓન કહેવાય એ કેટલું થાય તો કે RCH મલ્ટીપ્લાય વિથ IC એટલે ટોટલ કરંટ IC જે ફ્લો થતો હોય એ અને ચેનલનો રેઝિસ્ટન્સ એ બંનેનું મલ્ટીપ્લિકેશન, પછી એ જ કરંટ અને ડ્રેઇનનો રેઝિસ્ટન્સ, અને બીજું VJ1. VJ1 એટલે J1 ની એક્રોસમાં જે ડ્રોપ થતો હોય એ, એટલે કે અહીંયા જે ડ્રોપ થતો હોય એ. એટલે this is VJ1, then this is ICRD and this is ICRCH. So these are the voltage drop from collector to emitter when your IGBT is on. Characteristics ની વાત કરીએ તો સર્કિટ ડાયાગ્રામ એનો એકદમ સિમ્પલ છે. VCC અથવા VCE પણ અહીંયા ક્યારેક લખેલું હોય છે. VCC સપ્લાય આપેલો છે અને VG સપ્લાય આપેલો છે. કલેક્ટરને પોઝિટિવ, ઇમિટરને નેગેટિવ. ગેટને પોઝિટિવ, ઇમિટરને નેગેટિવ. RGE is the biasing resistor, RS is the current limiting resistor. This R is a collector to emitter, જે આપણે લોડ કનેક્ટ કરવાનો હોય એ લોડ રેઝિસ્ટન્સ છે અને એમાંથી IC કરંટ ફ્લો થાય છે. બરોબર? સો ધીસ ઇઝ અ સર્કિટ ડાયાગ્રામ ફોર ફાઇન્ડિંગ આઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ. અને એની કેરેક્ટરિસ્ટિક્સ આપણા ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક્સ જેવી જ ઓલમોસ્ટ છે. અહીંયા જે રિજિયન હશે that is called as a cutoff region. This is called as a ohmic region or it is called as a આ રીતનું એક રિજિયન બને, એને કહેવાય ohmic region, અને પછી સેચ્યુરેશન રિજિયન આવે. ઓકે, હવે અહીંયા રિવર્સ નો જે બ્રેકડાઉન વોલ્ટેજ દેખાડેલો છે એકદમ ઓછો દેખાડેલો છે. that depends upon the width of junction J1 and J3. કારણ કે રિવર્સ બાયસ કરો ત્યારે બે જંક્શન રિવર્સ બાયસ થતા હોય. પહેલું છે આપણું J1 જંક્શન અને બીજું છે J3 જંક્શન. તો J1 J3 ની જે વિડ્થ છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમારું બ્લોકિંગ સ્ટ્રેન્થ IGBT ની કેટલી હશે. ઓકે, સો ધીસ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ IGBT. અહીંયા એવું લખ્યું છે કલેક્ટર ઇમિટર વોલ્ટેજ બ્રેકડાઉન અથવા બ્રેકડાઉન વોલ્ટેજ. એટલે આના કરતાં વધારે વોલ્ટેજ તમે લઈ જાઓ તો એ બ્રેકડાઉન રિજિયનમાં જતું રહે. તો એનાથી આપણે વધારે કોઈ દિવસ વોલ્ટેજ કરતા નથી હોતા.
There is another characteristics called as a transfer characteristics, which is drawn between VGE and IC. એટલે કે ઇનપુટના વોલ્ટેજ અને આઉટપુટનો કરંટ. તો એક ડાયોડ જેવી કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ કરો એટલે એ આપણું જે મોસ્ફેટ છે અથવા તો આઈજીબીટીનો જે ઇનપુટ સાઇડનો મોસ્ફેટ છે એ ઓન થાય અથવા આપણું આઈજીબીટી ઓન થાય. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ. સો ધીઝ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ધી સર્કિટ ડાયાગ્રામ ઓફ અવર IGBT. What are the applications of IGBT? તો IGBT ક્યાં યુઝ થાય? તે કે મીડિયમ પાવર એપ્લિકેશન. હંમેશા યાદ રાખવાનું, IGBT is used for medium power application. તો AC DC મોટર ડ્રાઇવ્સ હોય એમાં યુઝ થતો હોય. પછી અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય UPS, સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય SMPS, ટ્રેક્શન મોટર કંટ્રોલ એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેન, ઇન્ડક્શન હીટિંગ એટલે હીટિંગ એપ્લિકેશનમાં, ઇન્વર્ટરમાં. તો આ બધી જ આપણી IGBTની એપ્લિકેશન્સ થઈ. ઓકે, સો ધીઝ આર ધી ડિફરન્ટ એપ્લિકેશન્સ ઓફ અવર IGBT. ઓકે, સો ધીસ પાર્ટ આઈ થિંક IGBT ઇઝ ક્લિયર. IGBT વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે એટલે IGBT ખાસ સમજી લેવું જરૂરી છે. Then there is another device called as a MCT, or it is called as a MOS controlled thyristor. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર કંટ્રોલ્ડ થાઇરિસ્ટર એટલે કે MOSFET થી જે કંટ્રોલ થતું હોય એવું થાઇરિસ્ટર. તો આની આગળનું જે ડિવાઇસ હતું એટલે કે IGBT એ પણ MOS થી જ કંટ્રોલ થતું હતું, પણ એ ખાલી ટર્ન ઓન જ MOS થી કંટ્રોલ થતું હતું, ટર્ન ઓફ MOS થી નહોતો. તો અહીંયા હવે એક ડિવાઇસ એવું છે કે જે ટર્ન ઓન અને ટર્ન ઓફ બંને MOSFET થી થાય છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ MOS controlled thyristor. ઓકે, તો એનો સિમ્બોલ આ રીતનો છે, MOS controlled thyristor. તો એમાં જે ગેટ ટર્મિનલ છે ઉપરની સાઈડ દેખાડેલો છે અને અહીંયા જે આખી લાઈન આપણે ડ્રો કરતા હતા એની જગ્યાએ આટલી જ લાઈન ડ્રો કરેલી છે. સો ધેટ ઇઝ ધ ડિફરન્સ ઇન ધ સ્ટ્રક્ચર ઓર અ સિમ્બોલ. એનોડ, કેથોડ એન્ડ ગેટ. તો થાઇરિસ્ટર વિથ અ ટુ ઇનબિલ્ટ MOSFET ઇન અ ગેટ સ્ટ્રક્ચર. ગેટ સ્ટ્રક્ચરમાં બે MOSFET આવેલા હોય છે. કેટલા? બે MOSFET. તો MOSFETમાં MCTમાં કેટલા MOSFET હોય? બે. One MOSFET for turning on and other for turning off. એક MOSFET નો યુઝ શેના માટે છે? ઓન કરવા માટે અને બીજાનો ઓફ કરવા માટે. It combines the feature of both thyristor as well as MOS gate structure. અહીંયા પણ બંને વસ્તુઓનો યુઝ થાય છે અથવા બંને ફીચર કમ્બાઈન થાય છે. થાઇરિસ્ટરના અને MOSFETના સ્ટ્રક્ચર કમ્બાઈન થાય છે. ગેટ સિગ્નલ ઇઝ એપ્લાઇડ વિથ રિસ્પેક્ટ ટુ એનોડ. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અત્યાર સુધી આપણે જે ગેટ સપ્લાય આપતા હતા ધેટ વોઝ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ અથવા ઇમીટર. હવે અહીંયા જે સપ્લાય ગેટનો આપવાનો છે ધેટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ એનોડ. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ગેટ આપણે અહીંયા નથી બતાવતા. ગેટ ક્યાં દેખાડેલો છે? એનોડ સાઈડ દેખાડેલો છે. તો એ ખાસ યાદ રાખજો કે ગેટ સિગ્નલ ઇઝ એપ્લાઇડ વિથ રિસ્પેક્ટ ટુ એનોડ, નોટ ધી કેથોડ. આ ખાસ યાદ રાખજો. Okay, so MCT is a device in which gate signal is applied with respect to anode, not cathode. યાદ રહેશે ને? Yes, sir. એટલે જ્યારે પણ સિમ્બોલ ડ્રો કરતા હોય ત્યારે પણ એ વસ્તુ યાદ રાખવાની કે ગેટ આપણે કઈ બાજુ ડ્રો કરવાનો છે? એનોડ સાઈડ ડ્રો કરવાનો છે, કેથોડ સાઈડ નહીં. It's a high speed, high power, low conduction drop switching device. It's a high speed, high power. સ્પીડ વધારે હોય, પાવર પણ વધારે હોય અને કંડક્શન ડ્રોપ એટલે કે જે ચેનલ રેઝિસ્ટન્સ હોય એ પણ ઓછા હોય છે. તો આ એના ફીચર્સ થયા અથવા એની કેરેક્ટરિસ્ટિક્સ થઈ. હવે એનું જો સ્ટ્રક્ચર જોઈએ તો આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે. તો સ્ટ્રક્ચર
અથવા કન્સ્ટ્રક્શન તમને પૂછાય તો તમારે આ કન્સ્ટ્રક્શન ડ્રો કરવું પડે. ઓકે, તો અહીંયા અમે તમને કીધું એમ કે બે મોસ્ફેટ બનતા હોય છે. તો આ એક મોસ્ફેટ બનેલું છે અને બીજું આ મોસ્ફેટ છે. તો અહીંયાનું જે આ મોસ્ફેટ છે એને કહેવાય ઓન FET અથવા ઓન મોસ્ફેટ, જે P ચેનલ હોય છે. ઓકે, અને અહીંયાનું જે મોસ્ફેટ હોય છે એ ઓફ મોસ્ફેટ અથવા ઓફ FET અથવા N ચેનલ મોસ્ફેટ હોય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે અને ધ્યાનમાં રાખવા જેવી છે કે MCT ને ઓન કરવા માટે જે મોસ્ફેટ વપરાય છે એ P ચેનલ મોસ્ફેટ હોય છે અને MCT ને ઓફ કરવા માટે જે મોસ્ફેટ યુઝ થાય છે અથવા FET યુઝ થાય છે એ N ચેનલ હોય છે. એટલે એક જ ડિવાઇસમાં આપણે બંને મોસ્ફેટનો યુઝ કરીએ છીએ, N ચેનલ મોસ્ફેટ અને P ચેનલ મોસ્ફેટ, બંને મોસ્ફેટનો યુઝ થાય છે. Okay, then there are three junction. One is junction J1, another junction J2 and another one is junction J3. અહીંયા P plus અને P અલગ દેખાડેલા છે. અમુક બુકમાં બંને સેમ પણ દેખાડેલા હોય તો આખું લેયર એક જ બની જાય, આખું લેયર એક બની જાય. અહીંયા બફર તરીકે P લેયર દેખાડેલું છે. તો કન્સ્ટ્રક્શન કઈ રીતનું બનશે? આ N, આ P, ફરીથી પાછું N અને ફરીથી પાછું P, એટલે કે PN સ્ટ્રક્ચર બન્યું. Okay, once again there is a N substrate, then P, then another N, and there is another P region. So there is a PN structure. અને સિલિકોન ડાયોક્સાઇડનો લેયર તો છે જ, અને ગેટ ટર્મિનલ છે એ અહીંયા એનોડ છે અને અહીંયા કેથોડ છે. તો એનોડ સાઈડ આપણો ગેટ લાગેલો છે. Okay, so this is the basic structure of our MOSFET. હવે એની ઇક્વિવેલન્ટ સર્કિટની વાત કરીએ તો ઇક્વિવેલન્ટ સર્કિટમાં પણ અહીંયા બે MOSFET દેખાડેલા છે. એક છે N ચેનલ MOSFET અને બીજું છે P ચેનલ MOSFET, અને બે ટ્રાન્ઝિસ્ટર બનેલા દેખાય છે આપણને. એક PNP ટ્રાન્ઝિસ્ટર છે અને બીજું NPN ટ્રાન્ઝિસ્ટર છે. એક PNP ટ્રાન્ઝિસ્ટર છે અને બીજું NPN ટ્રાન્ઝિસ્ટર છે. ઓકે, હવે જ્યારે તમે ગેટને પોઝિટિવ સપ્લાય આપો, એટલે જે N ચેનલ MOSFET છે અથવા ઓફ MOSFET છે એ ઓન થશે અને આપણું જે ડિવાઇસ છે એ ઓફ થઈ જશે. અને જ્યારે ગેટને નેગેટિવ સપ્લાય આપો, -7 વોલ્ટ અહીંયા લખેલું છે, તો જ્યારે ગેટને નેગેટિવ સપ્લાય આપો ત્યારે શું થશે? આપણું ડિવાઇસ ઓન થશે. એટલે કે આપણું જે આ P ચેનલ MOSFET છે એ P ચેનલ MOSFET ઓન થશે અને એનોડ ટુ કેથોડ સપ્લાય મળવાનું ચાલુ થશે. Okay, so this is how our MOSFET works અથવા MCT works. Okay, આ FET ઓન ક્યારે થાય? P ચેનલ FET છે. P ચેનલ એટલે ચેનલ શેની બનતી હોય? હોલ્સની કે ઇલેક્ટ્રોન્સની? હોલ્સની ચેનલ બનતી હોય, બરોબર? એટલે હોલ્સની ચેનલ બને ક્યારે? કે જ્યારે એને નેગેટિવ સપ્લાય મળે ત્યારે. તો ગેટને જ્યારે આપણે નેગેટિવ સપ્લાય આપીએ ત્યારે આ જે MOSFET છે આ ઓન થશે. આ MOSFET ઓન થાય એટલે શું થાય? તો કે આ જે આપણું ટ્રાન્ઝિસ્ટર હતું, આ ટ્રાન્ઝિસ્ટર ઓન થાય
આ ટ્રાન્ઝિસ્ટર ઓન થાય તો આપણું પીએનપી ટ્રાન્ઝિસ્ટર પણ ઓન થાય અને એનોડ ટુ કેથોડ જે સપ્લાય મળવાનો હોય એ ફ્લો થવાનું સ્ટાર્ટ થાય. એનોડ ટુ કેથોડ જે સપ્લાય મળવાનો હોય એ સપ્લાય મળવાનું સ્ટાર્ટ થાય. અહીંયાથી આ ઓન થયો એટલે એનપીએન ટ્રાન્ઝિસ્ટર ઓન થશે. એનપીએન ઓન થાય એટલે પીએનપી ઓન થાય અને પીએનપી ઓન થાય એટલે આ કરંટ ફ્લો થાય. આ કરંટ ફ્લો થાય એટલે એનોડ ટુ કેથોડ સપ્લાય મળવાનું ચાલુ થાય. હવે જ્યારે આપણે આને બંધ કરવો હોય, એમસીટી ને બંધ કરવું હોય ત્યારે શું કરવાનું? ત્યારે આપણે આ ઓફ એફઈટી ઓન કરવાનું. અને ઓફ એફઈટી ને ઓન કરવું હોય તો શું કરવું પડે? એન ચેનલ મોસ્ફેટ છે એટલે એન ચેનલ મોસ્ફેટ ને ઓન કરવું હોય તો તમારે પોઝિટિવ સપ્લાય આપવો પડે. પોઝિટિવ સપ્લાય આપો એટલે શું થાય? આ મોસ્ફેટ ઓન થશે. આ મોસ્ફેટ ઓન થાય એટલે શું થાય? અહીંયાથી કરંટ જે આમ જતો હતો પહેલા એની જગ્યાએ હવે કરંટ આમ ડાયવર્ટ થશે, કારણ કે લો રેઝિસ્ટન્સ મળશે એને. અહીંયાથી આમ કરંટ ડાયવર્ટ થયો. આમ કરંટ ડાયવર્ટ થયો એટલે હવે અહીંયાથી આમ કરંટ ફ્લો થશે અને આ જે લૂપ બનતો હતો એ લૂપ હવે બંધ થઈ જશે. એટલે કે એક ટ્રાન્ઝિસ્ટર બીજા ટ્રાન્ઝિસ્ટરને ડ્રાઈવ કરતું હતું એ જે પ્રોસેસ હતી એ પ્રોસેસ બંધ થઈ જશે. અને એ પ્રોસેસ બંધ થાય તો ધીમે રહીને આ બંને ટ્રાન્ઝિસ્ટર બંધ થઈ જાય. અને બંને ટ્રાન્ઝિસ્ટર બંધ થઈ જાય એટલે આપણો જે એનોડ ટુ કેથોડ સપ્લાય મળતો હોય એ પણ બંધ થઈ જાય. ઓકે, એટલે અહીંયા કરંટ ડાયવર્ટ થઈ ગયો. કરંટ ડાયવર્ટ થઈ ગયો એનો મતલબ કે હવે આ જે પ્રક્રિયા ચાલુ થઈ હતી કે બંને એકબીજાને ડ્રાઈવ કરે, આ પ્રક્રિયા ધીમે રહીને બંધ થઈ જશે. અને એ પ્રક્રિયા બંધ થઈ જાય તો આપણું એમસીટી પણ બંધ થઈ જાય. ઓકે, તો ફરીથી એમસીટી ને ઓન કરવું હોય તો નેગેટિવ સપ્લાય આપવાનો. નેગેટિવ સપ્લાય આપો એટલે પી ચેનલ એફઈટી ઓન થાય. પી ચેનલ એફઈટી ઓન થાય એટલે એનપીએન અને ત્યાર પછી પીએનપી ટ્રાન્ઝિસ્ટર ઓન થાય અને એનોડ ટુ કેથોડ સપ્લાય ચાલુ થાય. હવે જ્યારે મારે આ સપ્લાયને બંધ કરવો હોય ત્યારે મારે પોઝિટિવ સપ્લાય આપવો પડશે. પોઝિટિવ સપ્લાય આપવું એટલે ઓફ એફઈટી અથવા એન ચેનલ એફઈટી ઓન થશે. આ જે કરંટ હતો એ હવે આમ ડાયવર્ટ થશે. કરંટ ડાયવર્ટ થઈ ગયો એનો મતલબ કે પહેલા પીએનપી ટ્રાન્ઝિસ્ટર ઓફ થઈ જશે અને ત્યારબાદ એનપીએન ટ્રાન્ઝિસ્ટર પણ ઓફ થઈ જશે અને એનોડ ટુ કેથોડ જે કરંટ ફ્લો થતો હતો એ કરંટ પણ હવે બંધ થઈ જશે. તો અહીંયા એક મોસ્ફેટ થી આપણે એમસીટી ને ઓન કર્યો અને બીજા મોસ્ફેટ થી એમસીટી ને ઓફ કર્યો. બરાબર, એટલે આને મોસ કંટ્રોલ્ડ થાઇરિસ્ટર કહેવાય. આપણે થાઇરિસ્ટર જ છે પણ મોસ થી એ કંટ્રોલ થાય છે એટલે એને મોસ કંટ્રોલ્ડ થાઇરિસ્ટર કહેવાય. This is N channel off FET, this is P channel on FET and this is a PNPN structure or a thyristor structure. Plus -7 volt આપો એટલે એનોડ ટુ કેથોડ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થાય અને જ્યારે ઓફ કરવો હોય આપણે ત્યારે પોઝિટિવ સપ્લાય આપવાનો with respect to anode. Turn off by positive voltage pulse at a gate with respect to anode. તો અહીંયા આવી રીતે એની સર્કિટને આપણે સમજાવી શકીએ. MCT. હવે વન બાય વન એના સ્ટેટમેન્ટ લખેલા છે. ગેટ ઇઝ મેડ નેગેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એનોડ બાય વોલ્ટેજ પલ્સ બિટવીન ગેટ એન્ડ એનોડ. ગેટને નેગેટિવ બનાવવાનો હોય તો કેવી રીતે કે ગેટને નેગેટિવ આપો અને એનોડને ગેટને નેગેટિવ આપો અને એનોડને પોઝિટિવ આપો. વિથ નેગેટિવ પલ્સ on FET turns on and MCT is already in forward bias. FB means forward bias. Current flows from anode માંથી on FET માંથી base of NPN and emitter of NPN and NPN transistor turn on. તો પહેલું કયું ટ્રાન્ઝિસ્ટર ઓન થાય તો કે NPN ટ્રાન્ઝિસ્ટર ઓન થાય. એનોડ માંથી FET માં જાય, FET માંથી બેઝ માં જાય અને બેઝ માંથી ઇમિટર માં જાય.
એનોડમાંથી FETમાં જાય, FETમાંથી બેઝમાં જાય અને બેઝમાંથી પાછું ઇમીટરમાં જાય અને ઇમીટરમાંથી ટ્રાન્ઝિસ્ટરમાં જઈને કેથોડમાંથી પાછો નીકળે, એટલે એનોડ ટુ કેથોડ કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ થાય. તો એ વસ્તુ અહીંયા દેખાડેલી છે. કરંટ ફ્લોઝ ફ્રોમ એનોડ, FET, બેઝ, ઇમીટર, એટલે NPN ટ્રાન્ઝિસ્ટર ઓન થાય, કલેક્ટર કરંટ ફ્લો થાય, PNP ટ્રાન્ઝિસ્ટર ઓન થાય અને રીજનરેટિવ ફીડબેક ચાલુ થાય. તો આ મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. MCT ઓન થાય એન્ડ મેજોરિટી કરંટ ફ્લો ફ્રોમ ધી PNP ટ્રાન્ઝિસ્ટર. તો આપણું જે PNP ટ્રાન્ઝિસ્ટર છે એમાંથી મેજોરિટી કરંટ ફ્લો થશે. અહીંયાથી મેં આમ કીધું હતું જે એ, અહીંયાથી આમ, એટલે આ કરંટ ફ્લો થાય, મેજોરિટી કરંટ થશે PNP ટ્રાન્ઝિસ્ટરમાંથી. તો આ થઈ ઓન પ્રોસેસ. હવે ઓફ પ્રોસેસ, એમાં શું કરવાનું? ફોર ટર્નિંગ ઓફ ધી MCT, off FET is energized by positive voltage at the gate. With application of positive voltage, off FET is turned on and on FET is turned off. After off FET is turned on, emitter base terminal of PNP, એટલે કે PNP ટ્રાન્ઝિસ્ટર બંધ થઈ જાય. So now anode current begins to flow through off FET. ઓફ FET માંથી એ કરંટ ફ્લો થશે, એટલે કે બાયપાસ થશે. અને કલેક્ટર કરંટ ઓફ PNP ટ્રાન્ઝિસ્ટર that forms the base current will also begins to decrease. એટલે પહેલા PNP ટ્રાન્ઝિસ્ટર ઓફ થઈ જશે અને પછી NPN ટ્રાન્ઝિસ્ટર ઓફ થઈ જશે. As a consequences, base current of the PNP and NPN transistor now devoids the stored charge in their N and P bases respectively and begin to decay. એટલે ધીમે ધીમે બંને ટ્રાન્ઝિસ્ટરના કરંટ છે ધીમે ધીમે બંધ થઈ જશે અથવા ઓછા થઈ જશે અને રીજનરેટિવ એક્શન બંધ થઈ જશે અને થાઇરિસ્ટર આપણું ઓફ થઈ જશે. MCTના એડવાન્ટેજીસ શું છે? તો કે એનો કન્ડક્શન ડ્રોપ ઓછો હોય છે, ટર્ન ઓન અને ટર્ન ઓફ ટાઈમ ફાસ્ટર હોય છે, સ્વિચિંગ લોસીસ ઓછા હોય છે, ગેટ ઇમ્પિડન્સ હાયર છે, એટલે કે એની જે ડ્રાઈવ સર્કિટ હોય એકદમ સિમ્પલ થાય. પણ એનો ડિસએડવાન્ટેજ શું છે? તો કે રિવર્સ વોલ્ટેજ બ્લોકિંગ કેપેબિલિટી, રિવર્સ વોલ્ટેજને બ્લોક કરી શકતો નથી. આ એનો મેઇન ડિસએડવાન્ટેજ છે. ઓકે, સો ધીસ ઇઝ ધી મેજર ડિસએડવાન્ટેજ ઓફ MCT. તો એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પૂછે તો તમારે આટલું લખવું પડે. તો આટલે સુધી MCT સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ વી વિલ સ્ટાર્ટ વિથ ધી ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર.